રૂપાલ, એ રૂપાલ, રૂપાલ, ક્યાં મરી ગયા બધા? હું છે હું કયું ની રાડો રાડ કરો છો? અહીંયા જ શું કે મરી નથી ગઈ? તો હું કરું? રાડું ન નાખું તો હે? હા, ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? હા, કેશવ અને સોનલ ક્યાં ગયા છે? આ કેશવભાઈ છે ને ઈ વાડીએ ગયા છે અને સોનલબેન ક્યાં ગયા ને ઈ મને ખબર નથી. મને કહીને તો ગયા નથી. હું વાત કરસ, આ સોનલ ઘરમાં નથી તો ક્યાં છે? ભાઈ, આપણી બેન હોનલ તોલા દેવરાજભાઈ ના દીકરા ભવન હારે ભવની પ્રીત બાંધવાની વાતો કરે છે અને ઈ હોના રૂપાના કડલા પહેરવાની હામ લઈને આપણા ગામના તળાવના કાંઠે બેઠી છે. એ દેવરાજના કપાતર દીકરાની આટલી હિંમત કે મારી બેન સોનલને કડલા પહેરાવવાની વાતો કરે છે, પણ એને ખબર નથી કે જો વાઘજીના હાથ કડલા બનીને એના ગળે બેસી જાય ને તો આ ભવનિયાનો ભાવ બગડી જાય. હવે આ બડાયું કરવાનું રેવા દ્યો ને. તમારી બેન સોનલ જો કાળું મોઢું કરીને આવશે ને તો ભવ તમારો બગાડી નાખશે. ભગજીભાઈ, ભાભીની વાત એકદમ સાચી છે. ભલે દેવરાજ મુખી હારે આપણે વર્ષો જૂનું વેર હોય, અબોલા હોય, પણ જો ભવન આવું કાંઈ કામ કરશે ને તો આપણો ભાવ બગડી જાય, ઈ વાત પાકી છે. હા, ભવન્યો મારો ભાવ બગાડે ને એ પહેલા તો હું એનો ભાવ બગાડી નાખીશ. આજ આ દેવરાજ મુકીના દીકરાનું કાથળ નો કાઢી નાખું ને તો મારું નામે વાઘજી નહીં. આજ એને જીવતો નહીં છોડું. આ કેશવ કેમ નથી દેખાતો? કેશવ, એ કેશવ. હા બાપુજી. બેટા તો વાડીએ નથી જવાનું તારે? અરે જાવત શું બાપુજી, હાલો ટાણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું નીકળું. હા. લાગે છે તારો ભાવ પૂરો થવા આવ્યો છે. એ વાઘજી, એવું તે હું કર્યું મારા દીકરાએ? તે મારા ફળી આવીને એનો કાટલો પકડશો તો? ઈ પૂછો તમારા દીકરાને. મારી બેન સોનલને ભોળવીને એની હારે લગ્ન કરવાના સપના જોવે છે, પણ તમારા આ ઘરમાં તમારા દીકરાના લગ્ન ગીત નહીં પણ મરસ્યા ગવાહે મરસ્યા. મરસિયા ગવાહે એમ? અરે ક્યાંક મારા દીકરાના નામના મરસિયા ગવાય પેલા તારા નામના મરસિયા નો ગવાઈ જાય ને, એનું ધ્યાન રાખજે વાઘજી. હવે તે અમારા ડેરામાં પગ મૂકી દીધો છે તો ભલે મૂકો, ભલે બાંધવાના મૂડમાં મૂકો, પણ ભલે મૂકો. આવ્યો જ છો તો ભેગા તારી બેન હોનલના હક પણ ના ગોળદાણા ખાતો જજે. હો, ગોળધાણા અને ઈ તમારા ઘરમાં અને એમાંય પાછા તમારા કપાતર દીકરાના નામના એમ? એ તો ક્યારેય નહીં બને. કેમ વાઘજી, એમાં તને વાંધો શું છે? જો આ હક પણ થઈ જાય ને તો આપણા બે ઘર વચ્ચે જે અબોલા છે, આ દુશ્મનાવટ છે, એ બધી મટી જાય. હા, હાવ સાચી વાત કરે છે. એટલે હા પાડતા હોય તો ગોળધાણાની થાળી લઈ આવું. વાંધો તો હંધોય છે. તમે શું સમજો છો કે તમે ગામના મુખી છો એટલે તમારી આબરૂ આમ ગામમાં ઢોળાય છે એમ? ઈ જે ઢોળાતી હોય મારી પાસે તમારી કોઈ કિંમત નથી. તમે છે ને નમાલા છો, નમાલા. એ વાઘલા, બોલવામાં માન મર્યાદા જ રાખજે હો. તું અમારી આબરૂની વાત કરસ? અરે ગામમાં તારી આબરૂ હું છે એનો તો વિચાર કર. અરે ગામમાં બેઠો હોય ને તોય કોઈ બોલાવે એમ નથી, અને ફરતા પાંચ ગામમાં તારી હું કિંમત છે ને ઈ હંધાઈ જાણે છે, અને આટલી જ બધી આબરૂ તારી વેરાતી ફરે છે તો તારા ભાઈઓ કેમ વાંઢા ફરે છે? આ વાત સાચી છે કે ખોટી? હે, સાચી છે ને? અરે હું મારી બેનને કૂવામાં નાખી દે પણ તમારા કપાતર હારે તો નહીં જ પરણાવું. એ વાઘજીભાઈ, હા બોલવામાં જરા મર્યાદા રાખજો. આ મારા ઘરમાં આવીને જેમ ફાવે એમ બોલો છો. અને આ તો તમે મારા થનારા મોટા હાળા છો ને, એટલે મર્યાદા ચૂકીને વાત નથી કરતો. બાકી બીજો કોઈ હોત ને તો મારીને પાડી દીધો હોત અત્યારે. મને હાળો કહે છે? આજ પછી મારી બેન સોનલની સામું જોયું છે ને તો તારું માથું વાઢી લાય. અરે તો સમજાવી દેજે ને તારી બેનને. હું નથી બોલવા આવતો. એ વાઘજી, સંભાળો તમારા કપાતરને, નકર આ ઘરમાં દાટી દે ને. અરે કપાતર તું! મારા હોતેલા વેરને તું ઝઘડવાને રવા દેશે એ તો હારા વાત નહીં રહી. નીકળી જા મારા ફળિયામાંથી. હું આ ઘરમાં પગ મૂકવા નથી માંગતો.
તારા જેવા નમલાના ઘરમાં હું પગે ન મૂકું. સમજાવી દેજે આ તારા કપાતરને. એ વાઘજી તું ભૂલ કરસ. અરે તારી બેનનું હક પણ અમારા જેવા ખાનદાની ખોયડે થાય ને ઈ તો તારી માટે બહુ ભાગ્યની વાત કહેવાય. એટલે હું તો તને કહું છું ખોટો વળ ખામા અને સોનલના હકપણની ચુંદડીનો સ્વીકાર કરી લે. એટલે આ વાત અહીંયા જ પૂરી થઈ જા અને તારી બેને સુખી થાય, દુખી તો નહીં જ થાય. કા બટા? હા બા. ખાનદાની ખોડું, આ ખાનદાની ખોડું. અરે તારા ખાનદાની ખોડાની ઇજ્જતને લીલામ ન કરું ને તો મારું નામ એ વાઘજી ને યાદ રાખજે. હવે જા જા, તારી જેવા કેટલા આવ્યા ને કેટલા ગયા. સંભાળી લેજે તારા કપાતરને. નીકળ મારા ઘરની બહાર. પવન, હા, આપણા બે ઘર વચ્ચે વેર વધતા જ જાય છે અને આ વધતા વેર જોઈને મન નથી લાગતું કે એ લોકો સમજે કે આપણી હારું એમનું વેર ભૂલી જાય. અને શું એમ ન થયું ને તો હું મારો જીવ દઈ દઈ. નહીં હોનલ, નહીં. આવી મરવાની વાતો ન કર. અને આમે શિવ દેવો હોય તો દેતા હોય આપણા દુશ્મન. તું કામ આવી નમાલી વાતો કરે છે? અને હા, આજે જેવી રીતે અમારી ઘેરે આવીને જેમ ભાવે એમ બોલતા હતા, મારી ઉપર હાથે ઉપાડી લીધો. એમ છતાંય હું કાંઈ બોલ્યો નહીં, કારણ કે એ તો મારા થનારા મોટા હાળા છે. એ ભાઈ, શું છે? એવા સપના તો તું જોતો જ નહીં કે મારી બેન સોનલનો હાથ અમે તારા હાથમાં આપીશું. ને એમ પણ તારી ઓકાત શું છે? તારો બાપ આબરૂદાર છે. મારા બાપ સામે તો તું બોલતો જ નહીં હો. આ તારા મોટા ભાઈને તો જવા દીધો તો પણ તને નહીં મેલું. એ ભાઈ, ઓકાતમાં રહીને વાત કરજે. અરે ઓકાત તો તારી જેવાને હું પૂછવાની હોય. હા, નમાલીનો તારો ભાઈ હવારમાં આવી ગયો તો અમારી ઘરે. મારા ભાઈ વિશે તો તું કઈ બોલતો જ નહીં હો. હું કામ ન બોલું? કોલર છોડીને વાત કરજે. મારી કોલરને હાથ નહીં અડાડતો. ઓકાતમાં રહીને વાત કર. તારી ઇજ્જત છે ને, ખબર છે ગામમાં હું છે ઈ. ઓકાત જોવી છે ને તો લે જોઈ લે ઓકાત મારી. મને માર્યું તે? હા, જી છોટના જતો જીતો નહીં મેલું. જતો હાલતી નો થાય જી. પવન, ને બીજી વાર માર્ગમાં નો આવતો મારા. શું કરો છો આ બંને? સમજાય ને તારા ભાઈને? ઈ બાજુ આવ્યો છે, હું નહીં. બસ ભાઈ, અને તું પણ, તું તો સમજ, તારામાંય બુદ્ધિ નથી. અરે હું નો હોત અહીંયા તો એકબીજાનો જીવ લઈ લે. હા, હું જીવ લઈ લે તારો. એ જો તારો છેડો નહીં છોડે ને તો જીવ લઈ લે આનો. અરે તમારી જેવા બાયલા નથી અમે. અને અમે હાથમાં કઈ બંગડી નથી પહેરતા. કેવડ હોય તો આવી જાને. હા તો આ. છે તે પવન, હાય પવન. યુવરાજને તો છે ને પાઠ ભણાવવો જ પડશે. હારાના કાવા દાવા વધી ગયા છે. વાત તો હાસી છે હો મોટા ભાઈ. જ્યાં સુધી હું દેવરાજનું નાક નહીં કાપું ને ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં વળે. એને છે ને મારી આબરૂ ઉપર ઘા કર્યો છે. હા, વાઘજીની આબરૂ ઉપર. પાણી નથી પીવું મારે જ્યાં સુધી હું ઓલા દેવરાજ અને એની બાયડી રાધાને પાણી નહીં પીવડાવું ને જ્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે. મોટા ભાઈ, આ સોનલ આપણું ના કપાવશે. આ આટલું થવા છતાં પેલા ભવનની બાજુમાં બેઠી હતી. હે તને કેટલી વાર ના પાડી? હે
કે એ ભવનિયાને નથી મળવાનું તોય મળે છે હે? આજ પછી મને પૂછ્યા સિવાય ઘરની બહાર નીકળી છે ને તો ટાંટીઓ ભાંગી નાખીશ. અને તું એક વાત યાદ રાખજે, જો આ ઘરની બહાર ગઈ ને તો તારી પણ ખેર નથી. જા રૂમમાં લઈ જાય ને. ભાઈ ભાભી ભાઈ ભાઈ હવે છે ને આ ભવનિયાનું કઈક કરવું પડશે. મારો હાળો મારા ઘર ઉપર હાથ નાખ્યો છે ને. અને યાદ રાખજે, મને પૂછ્યા વગર ઈ ઘરની બહાર ન જ આવી જોવે. અરે હવે તમે મારી સામે બડાયું શું કરો છો? આ ત્રણ મરદ મુસાડા આખલા જેવા ભાઈઓ છો સતા ઓલા દેવરાજ અને રાધાણીનો સોડો તમારી આબરૂ પર નાથ નાખી ગયો. સતા તમને કાઈ તમારા પેટનું પાણી નથી હલતું. અરે ફટશે તમારી મર્દાંગીને. મોટા ભાઈ ભાભી હાસુ કહે છે, પાણી હવે માથાની ઉપરથી જાય છે. વાત આગળ વધે ને ઈ પેલા ઓલા દેવરાજની આબરૂની કુંડીમાં કાણું પાડી ગયો. એટલે દેવરાજ, એની બાયડી રાધડી અને એનો છોકરો સાના મોના હેઠી ના બેહી જાય. હા વાઘજીના મગજમાં એવો વંટોળ સડ્યો છે ને કે આ વંટોળમાં હા દેવરાજનું આખું ખાનદાન ફના થઈ જાય. તો પછી મોટા ભાઈ રાખવાની જુઓ છો, ઝટ કરો ને ફટ પાસા ફેંકો. હા પણ રૂપલ, હા દાવ ખેલવામાં મારે તારા સાથની જરૂર પડશે. તું મને સાથ આપીશ ને? જો આ દાવ મારો લાગી ગયો ને તો હું દેવરાજ ન તો આબરૂના ધજાગરા થઈ જાહે. અરે ધણી, મેં તમને ભવ સાથ દેવાના કોલ લીધા છે તો પછી આ ફેરી કેમ પાછી હટી જાવ? બોલો ને, મારે શું કરવાનું છે? હા તો સાંભળ મારી વાત. હવે તમે જુઓ આ રૂપલની રમત. મુખી બાપા, હા બોલો ને ભાઈ. જલ્દી આલો ની મારા ઘરે. કેમ ભાઈ, શું થયું છે? મારા ગઢ અમારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે અને દવાખાને લઈ જવા પડે એમ છે. શું વાત કરો છો? તો પછી ક્યાં છે તારું ઘર? હા જો મારું સામે ડાયાલિસિસ મારું ઘર છે. હાલો ને બાપા. હાલો હાલો. આ ઘર છે? આવડું આ ઘર છે. હાલો. હાલો એના ભવાડા જોવા હાલો. એ જોવા મુખી કેવી રંગરલિયા મનાવે. કેવા ભવાડા કરે છે? ઓય આ બધો હેનો દેકારો માંડ્યો છે? અરે વાઘજી ભાઈ, તમે તે મુખીના કાળા કામ જોવો, તમારી આંખો ફાટી જાહે. એટલે હું કર્યું મુખી એવું પાછું? અરે વાઘજી ભાઈ ઘડીક તો ખમો, ગામ વાળાને તો આવી જવા જો. ગામ વાળાની સામે દેવરાજ મુખીનું દિવાળું કાઢવાનું છે. આવો આવો જુઓ. બેનો દીકરો. હા જુઓ ભાઈ, જુઓ બધા જુઓ. જોવો દેવરાજ મુખીના કાળા કામા. ભાઈ મુખી બાપુ બહાર આવો. કેમેલા વાઘજી, આ બધું શું છે? આમ રાડા રાડ થઈ આ બધા ગામ વાળાને કેમ ભેગા કર્યા છે અહીંયા? આ તારા કાળા કામ જોવા, હા તારી લીલા જોવા. થોડીક શાંતિ રાખ ને તું, એટલે આગળ હંધી ખબર પડી જાહે.
આખા ગામને ખબર પડી જાહે કે તું ખોટો મુખી થઈને ફરસો. તારા કાળા કામ બધા આગળ બહાર આવવાના છે. કેમ ભાઈ, મેં એવા કયા કાળા કામ કર્યા કે તું આવું બોલશો? હા, હું કાળા કામ કર્યા. શાંતિ રાખ ઘડીક, શાંતિ રાખ ભાઈ. રૂપલ, હે રૂપલ, બહાર આવી તો. એટલે આ મુખીના કાળા કામ આખું ગામ જોવે. હે, હાય બહાર રૂપલ. પેલા તો હંધાય ગામ વાળાને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અંદર તો રૂપલ હતી ને? એલા ક્યાં ગઈ તારી રૂપલ? હે, તને શું લાગ્યું કે તું તારી આ કળામાં કામયાબ જઈશ? હે, અરે તું મરદ માણા જ નથી. તે આ કામ માટે તારી બાયડીને હાથો બનાવ્યો. મેં તને આવો તો નહોતો જ જાણ્યો. અને વાત રહેલા એ મારા ધણીની, તો એની ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ગામની બધી બેન દીકરીઓને એની બેન માને છે. અરે એની માટે ખરાબ વિચારવાનું તો દૂર, એની સામે કોઈ દી ઊંચી નજર કરીને એને નથી જોયું. અને આ રૂપલ અંદર નથી તો ગઈ ક્યાં? હે, ક્યાં ગઈ તારી રૂપલ? બહુ વિચાર કરમાં. મારી સામે જોવસ ને એમ વાહે ફરીને જો. તારી રૂપલ તારી વાહે ઊભી છે. રૂપલ, તું અહીંયા ક્યાંથી? હે, તને કહું છું. એ કાઈ નહીં બોલે વાઘજી. હવે તું એક કામ કર, આ તારા બાયુ માણાને હવે તું તારી ઘેરે લઈ જા. એક મિનિટ વાઘજી, આમાં હારું થયું એવું, તું આબરૂ કાઢવા તો અમારી આવ્યો તો, પણ ગામ વચ્ચે આબરૂ તારી નીકળી ગઈ. એટલે બીજી વાર ધ્યાન રાખજે. રાધડીએ મારી આખી ભરાજી બગાડી નાખી. એને આ વાતની ભણક ક્યાંથી લાગી ગઈ? નહીં, હવે આ બધું સહન નહીં થાય. એને આખા ગામ વચ્ચે મારી આબરૂ કાઢી છે. હા, હું જાતું નહીં કરું. આનો તો હવે મારે કઈક રસ્તો કરવો જ પડશે. હવે તમારે જે રસ્તો કાઢવો હોય ને એ કાઢજો, પણ તમારી વાતમાં આવી અને આમ ગામ વસે મારી આબરૂ કાઢવા હવે હું નહીં આવું. અરે પણ મોટા ભાઈ, મને તો એ નથી સમજાતું કે આ રાધડીને બધી ખબર કઈ રીતે પડી? હા મોટા ભાઈ, અને બીજી વાત, મને તો છે ને આપણી બેન સોનલ ઉપર જ શંકા છે. ભાભી, સોનલ ક્યાં છે? અહીંયા શું? બોલો, શું થયું? સોનલ, એ આ વાતની જાણી લોકોને કરી છે? હા, મને હંધીએ ખબર પડી ગઈ હતી કે તમે લોકો ભેળા મળીને કેવું કાવતરું કરી રહ્યા છો. અને એટલે ખરા સમયે જઈને મેં રાધાબેનને બધી વાત કરી દીધી, એમને સાવચેત કરી દીધા. તને જરા શરમ ન આવી? હા, તારા ભાઈનો સાથ દેવાને બદલે તે ઓલી રાધડીને સાથ આપ્યો. હે, આજ મને સમજાણું. ઓલી કહેવત છે ને કે આ ઘરના જધે ને કાઈ નો વધે. હા મોટા ભાઈ, આ રાધડીએ આખા ગામમાં આપણી આબરૂનો ફજેતો કર્યો છે, તો આની સજા તો એને મળવી જ જોઈ. હા ભાઈ, મધુરભાઈની વાત હા વાંચી છે. હવે પછીનો વાર એ રાધડીને આરપાર. એકદમ ખરી વાત કરી તમે બેય. હવે તો આ રાધડીની આબરૂ લેવી જ છે અને ગામ વસાળે કડલાની જોડ, મારા કડલાની જોડ જો એને નો પહેરાવું ને તો મારું નામ એ વાઘજી નહીં, વાઘજી. અરે બસ કરો તમે. તમે શું કરવા ધારો છો? તમને જરાય વસાર છે? તમારા ઝઘડાના બદલા લેવામાં એક બાઈ માણાની આબરૂની રમો છો.
તમને જરાય શરમ નથી આવતી? રૂપાલ, બસ ભાઈ, ભાભીની વાત ખરી છે. હા, તમે જે કરી રહ્યા છો ને તે હાવ ખોટું છે. અને એક વાત મારી યાદ રાખજો, હાવ તો હું નહીં થવા દો. નહીં થવા દો, કોઈ કાળે નહીં થવા દો. એમ હું કરી લે તું? હું કરી લે? તારાથી કાઈ નહીં થાય, કારણ કે આ વાઘજીનું બોલેલું વેણ તો ભગવાને પાછું નો વાળી શકે. કાલનો સૂરજ ઉગશે પણ રાધડીની ઇજ્જતનો સૂરજ આથમી જાહે, અને ઈ પણ જાહેરમાં. તો ભાઈ તું સમજી લે, હું પણ તારી જ બેન છું. તું જે વિચારે છે ને ઈ તો નહીં જ થવા દઉં. નહીં થવા દે, તું નહીં થવા દે. હા? જા અંદર આમ. મારી સામે બોલે છે. સોનલબેન, આ લોકોને આપણે કોઈ પણ સંજોગોમાં રોકવા પડશે હો. જો રાધાબેનની આબરૂ ઉપર આ લોકો હાથ નાખશે ને તો ન થવાની થાહે. ભાભી, મને ઉપાધિ રાધાબેનની નથી, પણ મારા ત્રણેય ભાઈઓની છે. ન કરે નારાયણને કંઈક નવા જૂની થઈ ને તો આખી એ જિંદગી રોવાના વારા આવશે. અરે સોનલબેન, મારી હિંમતી મારી ગઈ હતી કે મેં આ લોકોની હામાં હા મેળવી અને મારી ઇજ્જતનો ફજેતો થઈ ગયો. ભાભી, આમાં જેટલો વાંક મારા ભાઈઓનો છે ને એટલો જ વાંક તમારોય છે. તમે મારા ભાઈઓને સમજાવી ન હોય કા? સોનલબેન, હું કોઈ પણ સંજોગોમાં તમારા ભાઈને આવું પગલું નહીં ભરવા દઉં, પછી ભલે એ મારો જીવ લઈ લે. પણ બેન, તમે આના વિશે શું વિચારો છો એ તો મને કયો. ભાભી, અત્યારે સમય હાબરું બસાવવાનો નહીં, પણ એકાદાનો જીવ ન જાય ને એ જોવાનું છે. અને હવે મારે શું કરવું છે ને એ મેં વિચારી લીધું છે. મેં જે વિચાર્યું છે ને એ પ્રમાણે ઇજ્જત, આબરૂ અને જીવ કોઈનું કાંઈ નહીં જાય. પણ બેન, આમાં હું કઈ સમજી નહીં. જુઓ ભાભી, મેં જે વિચાર્યું છે ને એમાં મને તમારો અને પવનનો બેનો સાથ જોઈશે. બેન, હું તમારી હારે જ છું, પણ કરવાનું છે હું એ તો મને કયો. સાંભળો ભાભી, આ નીકળે ને એટલે એનો વારો પાડી દેવો છે. આ ગામ વસાળે મારી આબરૂના ધજાગરા કર્યા છે એને. મારી વાત તો હાસી છે હો મોટા ભાઈ, મુકતા તો નહીં જ એને, મને દાઈશ તો છે જ એની માથે. કઈ બાજુ આયલા રાધારાણી? કે ગામ વસાળે મારી આબરૂ કાઢવાની કોશિશ કરી છે ને, પણ હવે જો આ ગામ વચ્ચે તારી અને તારા ધણીની આબરૂ હું કેવી રીતે ઉછાળું છું. વાઘજી, હજી કહું છું મારો હાથ મેલી દે, નહીતર જોયા જેવી થાય હો. હા, હાથ મૂકી દો
વાત તો નહીં બોલ, શું કરી લે તું? હે હજી એક વખત કહું છું મારો હાથ મેલી દે વાઘજી, નહીંતર જોયા જેવી થાય. તારાથી થાય એ કરી લે, હાથ નહીં. મારા ભાઈ આગી ના જાઓ, પતાઈ દે નહીંતર. રાધા શું લાગ્યું તને? હે, શું લાગ્યું તને કે આ દરેકે દરેક રથની અંદર અપ્સરાઓ એમ? ના 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 ના, ન્યા તું ભૂલ ખાઈ ગયો તો. હું ખાઈ ગયો તો ભૂલ. અરે કોક રથની અંદર નવ ચંડી નવ દુર્ગા હોય, ઈ તારા જેવા રાક્ષસનો વધ કરી નાખે. આજે હું તને નહીં મૂકું, આજે હું તને નહીં મૂકું. નહીં રાધા ભાભી, નહીં નહીં, માફ કરી દ્યો એને, જવા દ્યો, જવા દ્યો એને, માફ કરી દ્યો. રાધાબેન, મારા ભાઈની ભૂલ થઈ ગઈ છે. હું માફી માંગુ છું એના વતી. એને વિચારવું જોઈતું હતું. ઈ જે તમારી હારે કરવા જતો હતો ને, ઈ કાલે હવારે મારી હારે થઈ શકે. રાધા, મારા ભાઈને માફ કરી દે. હું જોસ તું મારા પગના કડલા હમ હે? તારી હામ હતી ને કે તું મને મારા પગમાં કડલું પહેરાય? તો આ કડલું મારા ધણીએ મને કેદુનું પહેરાવી દીધું છે. અને હા, બીજી વાત ઈ કે મારા દીકરાએ તારી બેનના પગમાં એના નામના કડલા પહેરાવી દીધા છે. તારાથી થાય ને ન્યા ખુત્તા ખોરી લેજે. બસ આ બાજુ એ રાધા. હોનલ,